મારો મિત્ર પંકજ તેના ફ્રીજને રિપેર કરવા માટે આવનાર ટેકનિશિયનની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં રિપેર કરનાર કંપની તરફથી તેના ફોનમાં એક મેસેજ આવ્યો કે જીઝસ રસ્તામાં જ છે અને તે લગભગ 11:35 સુધી તમારા ઘરે પહોંચી જશે. જોકે પંકજ તરત જ સમજી ગયો કે ટેકનિશિયનનું નામ જીઝસ હતું. હા મિત્રો, આપણે ઈશ્વર પુત્ર ઈસુના પાછા આવવાની અપેક્ષા ક્યારે રાખીએ છીએ? જ્યારે તેઓ 2000 વર્ષ પહેલા એક માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને આપણા પાપનો દંડ ભોગવ્યો હતો, ત્યારે તેઓ આપણને એક વચન આપીને ગયા કે તે પાછા આવશે, પરંતુ તેઓના પાછા ફરવાનો ચોક્કસ દિવસ કે કલાક આપણે જાણતા નથી. મારા મિત્ર પંકજને તેના ટેકનિશિયનના આવવાના ચોક્કસ સમય માટેનો મેસેજ મળ્યો, તેમ આપણને ઈસુના પાછા આવવા અંગે કોઈ ફોન પર ચેતવણી મળશે નહીં. તેથી ઈશ્વરની દોરવણી મેળવીને દરેક દિવસને ઈસુના આવવાના દિવસ તરીકે જીવીએ, ઈસુની સેવા કરીએ, તેમના પ્રેમ અને આશાના સંદેશને અન્ય લોકો સુધી પહોંચાડીએ. બાઇબલમાં માથીની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયની 42મી કલમમાં આપણને ચેતવણી આપતા લખવામાં આવ્યું છે કે માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.